સારા વરસાદને પગલે જળાશયોમાં પાણીની આવક પણ થઈ છે। 27 જેટલા જળાશયો પાણીની આવકથી છલકાયા। સરદાર સરોવર નર્મદા ડેમમાં 78.35% પાણીનો જથ્થો છે। નોંધપાત્ર વરસાદથી રાજ્યના અન્ય જળાશયોમાં 62.63% તે ભરાયેલા હોવાનું પણ સામે આવ્યું છે। તો આપણે અત્યાર સુધીમાં વરસાદની સ્થિતિ ઝોન વાઇઝ ગુજરાતની જોઈ। હવે વાત કરીશું ગુજરાતના ડેમોની શું છે સ્થિતિ, કારણ કે ખૂબ જ અગત્યની માહિતી અને ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે આ ડેમ। ગુજરાતના 27 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે। ગુજરાતના 27 એવા ડેમ કે જે 100% ભરાઈ ગયા છે। 26 ડેમની વાત કરવામાં આવે તો તે 70 થી 100%ની વચ્ચે ભરાયેલા છે અને આવનારા સમયમાં જલ્દી જ ભરાય તેવી આશા આપણે રાખીએ છીએ। 34 ડેમ એવા કે જે 50 થી 70% ત્યાં પાણીનો સંગ્રહ છે અને તે પણ આવનારા સમયમાં ભરે તેવી જ આશા વ્યક્ત કરીએ છીએ। રાજ્યના 34 ડેમ એવા છે કે જ્યાં તે હાઈ એલર્ટ પર છે, જલ્દી જ ભરાય તેવી પૂરેપૂરી શક્યતા। ગુજરાતના 10 જેટલા ડેમ પર એલર્ટ આપી દેવામાં આવ્યું છે, એટલે કે જલ્દી જ ભરાય અને ત્યારબાદ પાણી છોડવાની પણ કામગીરી થાય તેવી શક્યતા। ગુજરાતના 9 જેટલા ડેમ પર ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે, એટલે કે મોટા ભાગના ડેમની અત્યારે આપણે સ્થિતિ જોઈએ તો ચિંતાજનક સ્થિતિમાં નથી। પહેલા અનેક વાતો કરવામાં આવતી હતી કે ક્યાંક ને ક્યાંક આ વખતે વરસાદની ઘટ જોવા મળે, પરંતુ ઓગસ્ટ મહિનો છે અને આવનારા સમયમાં હજુ પણ વરસાદની આગાહી જે પ્રકારે કરવામાં આવે છે તમામ ડેમો છલકાય તેવી પૂરેપૂરી શક્યતા। પરંતુ અત્યારે ડેમની શું સ્થિતિ છે તેના આંકડા અમે આપને બતાવ્યા છે અને આપે જોયા કે જ્યાં સૌથી વધારે નર્મદા ડેમની વાત કરીએ તો તે 78.35% અત્યાર સુધીમાં ભરાયેલો છે।